અત્યારે અમે પહોંચી ગયા હતા અમારા ફ્રેન્ડના ઘરે, અને ફ્રેન્ડના ઘરે અત્યારે તો અમારો પ્રોગ્રામમાં શું તો ખબર, આજ વરસાદ કેમ કે આજ ધીમો પડી ગયો છે. અમારા ફ્રેન્ડ કે આજ બેસવા આવો, કે 2 દિવસથી વરસાદ બહુ હતો એટલે અમે નહોતા આવી એકતા. આજે અમે ઘરે બેસવા આવ્યા છીએ, વરસાદ ઓછો છે એટલે એને ત્યાં બનાવવાની છે. અત્યારે અમારે મકાઈ શેકવાની છે. અત્યારે મકાઈ શેકાઈ રહી છે, તમે જુઓ. અત્યારે મકાઈ શેકવાનું કામ ચાલુ છે, અને એક સાઈડ અમારે ચા પણ બને છે. પહેલાં અમારે ચા પીવાની છે, અને સેજલ બનાવે છે ચા, અને મારા ભાભી એટલે કે મારા ફ્રેન્ડના ઘરના અત્યારે મકાઈ શેકી રહ્યા છે. ને એક અમારા ફ્રેન્ડના ઘરના છે ને પાછળ વહી ગયા, એને કે મારું શૂટિંગ ઉતારશે ને એટલે પાછળ વહી ગઈ. ભાઈ એ ખાલી આરામથી ઊભા છે, આ 2 કામ કરે છે, એ જોવે છે, એટલે એને ખાલી આરામ જ કરવાનો છે. જો, અને અમારે એક નાની એવી ઢીંગલી છે, એ મારી પાછળ અત્યારે ફરે છે. જો આ ઢીંગલી, એને આવવું નથી ને એટલે મારી પાછળ સંતાઈ જાય છે. કેમ મારી પાછળ સંતાઈ જશો હે? અત્યારે અમારે મકાઈ શેકવાનું કામ ફૂલ જોશમાં ચાલુ છે. તો અને અમારી ચા અત્યારે તૈયાર થઈ ગઈ છે. કપ ભરાઈ ગયા છે. તો ચા તૈયાર થઈ ગઈ છે. ચા થઈ ગઈ છે અમારી તૈયાર, અને અમે અત્યારે ચા પીવા ચારે ફ્રેન્ડ બેસી ગયા છે. તો એ લોકો અત્યારે રકાબીમાં છે, અને અમે કપમાં ચા પીએ છીએ. આ ભાઈ જુઓ કેમ ચા પીવે છે. આ ઠંડીની ચા પણ મસ્ત લાગે હો, પણ બહુ મજા આવે ચા પીવાની. ચા કોને બનાવી? કેટલા પા ચા અમારે અત્યારે સેજલે બનાવી છે. બિલકુલ ખેતલા આપા જેવી ચા છે. એ તો ચા તો બહુ મસ્ત બનાવે ભાઈ, એક નંબર ચા. તમારા ઘરે મારે ભેગો થાય છે ચા પીવો? હા તો આવો, ચા પીવા આવજો. તમને ખાલી ચા પીવા જ આવજો પાછા. પીવડા છો ને સજલ? એમને આ ફ્રેન્ડ કે ખાલી ચા પીવા જાવ છે એમ કે છે. ખાલી ચા પીવા જ બોલ લાવાય ને, ચા ના વખાણ કર્યા. તમારું શું કહેવાનું છે જયેશભાઈ? એક નંબર ચા. ચા મકાઈ તૈયાર થઈ ગઈ છે, શેકાઈને આવી ગઈ છે મકાઈ. અને અમારે જો આ ઢીંગલી જો આખું મકાઈ મોઢે સીધી ચડાવી છે ભાઈ. ને અત્યારે બધા અમે એક સાથે ફ્રેન્ડ બધા બેસી ગયા છે મકાઈ લઈને, ને ખાવાનું ચાલુ કરી દીધું છે. ઓલા ભાઈ તમારે જો અડધી તો ઉપાડી લીધી છો. અમારે અત્યારે બધા ચાલુ કરી દીધી છે. મારે જે બાકી છે, મેં ખાલી હાથમાં પકડી જ રાખ્યો છે, મેં ચાલુ નથી કરી. અમારા દીદીને છે ને થોડીક ભૂખ લાગી હતી, એટલે તો એને આખી મકાઈ ખાઈ ગઈ, આખી ખવાઈ ગઈ છે એને. કા આખી ખાઈ ગઈ ને તું? બરોબર ચાવજે. હા બેટા, હા બેટા બરોબર ચાવજે. તો ચાલો મિત્રો, તમારે પણ મકાઈ ખાવી હોય તો આવી જાયજો, અને ન આવો તો તમારા ઘરે લઈને તમે છેકી લેજો, સાથે ખાઈ લેજો. બરોબર? ચાલો બાય.